वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय। नंद जी को लाल मेरो नंद जी को लाल, नंद जी को लाल मेरो नंद जी को लाल, नंद जी को लाल मेरो नंद जी को लाल। जय हो कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। ભગવાન શંકરને ત્યાં આપણે એક કળશો પાણીનો ચડાવીએ ને એના બદલામાં કેટલું કેટલું માંગી લઈએ. માતાજીને એક નાળિયેરની ચૂંદડીની બાધા કરીએ અને સામે કેટલું માંગીએ. આ બધી આપણી નબળી ભક્તિ એટલે કે વૃદ્ધ ભક્તિની સાબિતી છે. આપણી ભક્તિ ખૂબ જ નબળી છે. આપણે કેવી સારી સારી નોટ રાખીએ અને અહીંયા જોડી ફેરવશું કે પછી કંઈક ઉઘરાણું કરશું ને એટલે એમાંથી 5ની એકદમ ફાટેલી નોટો નીકળશે. અરે ઘણીવાર તો ખબર છે મંદિરના ગલ્લામાંથી પૈસા નીકળે ને તો 5ની અડધિયું જ નીકળે, બીજું અડધું તો ખબર નહીં બીજા મંદિરે ફરતું હોય. આપણી વૃદ્ધ ભક્તિ અને આ વૃદ્ધ ભક્તિ છે ને એ જ આપણને રડતા રાખે છે. અને એટલે જ તમે જોજો કે ભક્તિ જે માણસ વધારે કરતું હોય ને વધારે રડતું હોય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ ખરી પણ આપણી ભક્તિમાં જ્ઞાન નથી અને વૈરાગ્ય પણ નથી. જ્ઞાન છે પણ વિપરીત જ્ઞાન છે. વૈરાગ્ય એટલે છોડવાની ભાવના છે પણ જે છોડવાનું છે ને એ આપણે છોડવું નથી.
બીજું છોડવું છે. 4 ધામની જાત્રા કરી આવીએ, પછી અડદની દાળ છોડી આવીએ, પચે નહીં ને હવે તો. પણ કોઈ એવું છોડ્યું છે કે 4 ધામની જાત્રા કરી આવ્યા પછી ઘેર જઈ અને વહુની સામે જાજી માથાકૂટ કરવી નહીં? આવું કોઈએ કર્યું? છોડી આવ્યા ખરા આવું માથાકૂટ છોડી? આખો શ્રાવણ મહિનો રહ્યા પણ કોઈએ એવું છોડ્યું કે હવે આ ચાવી છે એ મારા ઘરે લક્ષ્મી છે એને આપી દઉં? આવું કંઈ છોડ્યું? જે છોડવાનું છે એ ના છૂટે, પણ નથી છોડવાનું એ છૂટે. આખો શ્રાવણ મહિનો રહ્યા એટલે હવે મહિનો કંઈ નથી ખાધું ને એટલે પછી વહુને કહીએ કે હવે કાયમ ચાના બદલે દૂધનો વાટકો દેતા જાજો, હમણાં થોડીક તાકાત વહી ગઈ છે. જ્ઞાન ખરું પણ વિપરીત, વૈરાગ્ય ખરો પણ એ વૈરાગ્ય સાચી દિશામાં નથી. આમ જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે સાચી દિશામાં ના હોય ને એટલે એ વૃદ્ધ થયેલા કહેવાય. અને ભક્તિ દેવી નબળા જ્યારે બને છે, એના અંગોથી શિથિલ બને એટલે ભક્તિને પણ વૃદ્ધ ભક્તિ કહેવામાં આવે છે. અને ભક્તિ જ્યારે વૃદ્ધ બને ને ત્યારે મનુષ્ય રડતો હોય છે. એની પાસે તમામ સુખ હોય છે, એની પાસે સુંદર મજાના બંગલા હોય છે, ટાઢું એને જે લગાડે એવા એર કન્ડિશનો હોય છે, મોટા ઢોલિયાઓ હોય છે, પણ નિંદર હોતી નથી. 56 ભોગ હોય છે, ઘરે અનેક પ્રકારની વાનગી હોય છે, પણ છતાંય ડોક્ટરે કીધું હોય છે કે ખબરદાર જો ખાંડ ખાધી તો